મિત્રો 3 દિવસથી વરસાદ સતત ચાલુ છે અને જોઈ શકો પોઝિશન ખેતરની. આ ખેતર ખેડેલું છે. આમાં કલ્ટિવેટર એટલે કે અમે એને પાંચિયા કહીએ, પાંચિયા હાકેલા છે ટ્રેક્ટરના. આ કલ્ટિવેટરની ખેડ છે એમાં પણ પાણી ભરાઈ ગયું છે. બાજુમાં ખેતર છે એ પણ ખેડેલું છે, એ પણ આખું ભરાઈ ગયું છે. પાણી દેખાય છે. સામે જે માંડવિયાનો સારો ઢાકેલો છે પાલો, એ સાઈડ પણ પાણી ભરેલું છે. અને આપણી તુવેર છે, આ તુવેર પણ જો નમી ગઈ છે. વરસાદને લીધે સતત વરસાદ માથે પડ્યો એટલે ઢરી ગઈ છે તુવેર પણ. જુઓ, આડી અવરી એની ડાયરું છે પડી ગઈ છે. આ પોઝિશન વરસાદ પછીની છે. જો પાણી ભરાણું છે લાગત ખેતરોમાં. બધા ખેતરની પોઝિશન એવી જ છે અને નુકસાન તો 100% થાય. શિયાળું પિયત હજી કરવાનું છે અમારે. આ એટલી તુવેર હતી, તુવેર પણ નમી ગઈ છે. હજી એમાં હાલ લાગ્યો નથી. આ જે ખેતર આપણું ખાલી પડ્યું છે સામે હેઠા સુધી, આમાં ઘઉં વાવવાના હતા, પણ આ જે વરસાદ આવ્યો કમોસમી, તો આપણે ઘઉં વાવ્યા નથી હજી. અને ખેતર બસ તૈયાર કરતા હતા. આ વરસાદની આગાહી હતી અને વરસાદ આવી ગયો. તો આવી પોઝિશન છે. નુકસાની 100% થાય. કમોસમી વરસાદ હોય, ખેતર ખાલી હોય તો પણ ખેડૂતને નુકસાની થવાની જ છે. કારણ કે ખેતર તૈયાર કર્યું હોય તો ફરીથી વરસાદ પછી પાછું તૈયાર કરવું પડે, ખેડ કરવી પડે. એટલે આવું છે અમારા વિસ્તારમાં. વરસાદથી અસર થઈ છે ખેડૂતોને.